સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. તો પ્રથમ નમો ગુરુદેવને કે જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દેતનું અભિમાન. તો તત્વસાર ત્રિલોકમાં અને ગુરુ ગોવિંદ એક રૂપ. આદ અંત મધ્ય એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ. તો નામ લિયા એને સબ કુશ લિયા અને સબ શાસ્ત્ર કા વેદ. बिना नाम नर नर के गया बड़ बड़ सारो वेद. तो वेद थके ब्रह्मा थके અને થકે શેષ મહેશ. ગીતાજીમાં ગુરુ કમ નહીં વા સદગુરુ કા ઉપદેશ. સદગુરુ મહારાજની. ગુરુ મહારાજનો જે મહિમા છે, કોઈ અગમ કીધો, કોઈ અપાર કીધો, કોઈ અસીમ કીધો. ખરેખર ગુરુ મહારાજનું જે પદ છે, કોઈ નિર્વાણ કીધું, કોઈ અવ્યક્ત કીધું, બધાએ હોની રીતે શબ્દની અંદર વર્ણન કર્યું. એમ અમારે આગળ સગન મહારાજે બહુ સરસ રીતે વાત કરી. અને ખરેખર સંતોની વાતને બરાબર સમજવી પડે. ત્યાં સુધી સમજાય નહીં, ત્યાં સુધી આપણને ખબર નથી પડતી. આપણને સમજાય પછી આ વસ્તુ ઉતરે, ત્યાં સુધી ઉતરતી નથી. તો ક્યારે આપણી સમજણ આવે? કારણ કે આગળ અંતઃકરણની વાત કરી બહુ સરસ રીતે કે ભાઈ શુદ્ધ અંતઃકરણ હોવા જોઈએ. બરાબર? તો લાલજી મહારાજે લખ્યું છે આપણા સંતો સદગુરુ જ્ઞાન અપારા પોષેગા કોઈ મરજી વાનર પારા. વસન થકી કોઈ બિરલા સાલે જેના અંતર હોય ઉજિયાળા. કારણ કે જે વસન થકી આવે છે એના અંતર ઉજિયાળા હોય, પણ વસન થકી હાલતા ન હોય એના અંતર મેલા હોય. કારણ કે વસનમાં જે વર્તે છે અને ગુરુ મહારાજનું પ્રાણ કરતાના વસન વાલા છે એને, અને એનું અંતર કોઈ બગડી ગયેલું હોય નહીં, ક્યારેય ન હોય. એટલે ગીતાજીમાં લખ્યું છે એને કે એક મારી જળ પ્રકૃતિ છે અને એક ચેતન છે, હું બેથી પાછો પર છું. કારણ પાંચ તત્વો મન, બુદ્ધિ અને અહંકાર આ જળ પ્રકૃતિ છે. બરાબર? જળ પ્રકૃતિ છે. કારણ કે આથી કઈ થાય નહીં, જડ છે. અને એક ચેતન પ્રકૃતિ છે મારી, જે જીવ રૂપી ચેતન પ્રકૃતિ. હું બેથી પાછો પર છું. કારણ કે જડને જાણે છે અને ચેતનને પણ જાણે છે. જાણવા વાળો જે સચ્ચિદાનંદ સ્વરૂપ પોતે છે પરમાત્મા, અને એને જે જાણી લીધું ત્યારે એને ખબર પડી. કારણ કે આપણે બધું અર્પણ કરી દીધું હોય ગુરુ મહારાજને, બધું અર્પણ કરી દીધું હોય, પછી હોય કોનું? હોય કોનું? બરાબર? પછી આપણે કહીએ આપણે કરવું પડે, આપણે કરવું પડે, એ અજ્ઞાનતા છે. કારણ કે બધું આપણે ખોપી દઈએ પછી કરે કોણ? કોણ કરે? બરાબર? આપણને વિચાર આવે ને કે બધું ખોપી દીધા પછી કોણ કરે? અને ઈ કોણ છે? બધા વાતો કરે કે સર્વોપરી ગુરુ મહારાજ છે, બધાયમાં ગુરુ મહારાજ છે, ગુરુ મહારાજ સિવાય કોઈ નથી. તો પછી કોણ કરતો હશે? કારણ કે આપણે આ કરવું પડે, આ કરવું પડે, આ કરવું પડે, એ બધી અજ્ઞાન દશા છે. કારણ કે કરવા પણ જ્યાં સુધી નથી જાતું ત્યાં સુધી પોતાના સ્વરૂપ સુધી પહોંચાતું નથી. કારણ કે જ્યારે કરવા પણ મોક્ષો નેવે, કારણ કે કોરે મૂકવું પડે કરવાપણું, અને ત્યારે પોતાના સ્વરૂપ સુધી પહોંચાય છે. કારણ કે બધે જુઓ તમે, ગુરુ જંતર ને ગુરુ મંતર, બધા સંતોએ આવું કીધું ને, બધું ગુરુ જ છે, બાકી તો કઈ છે નહીં. તો હવે એ બધું કરશે કોણ? હાલો, હવે કોણ કરે? કારણ કે આપણને ખબર છે, આપણને પહેલો પાઠ ગુરુ મહારાજે ભણાવ્યો છે. ભણાવ્યું ને કે હવનું કાર્ય હવ કરે, કોઈનું કાર્ય કોઈથી થતું નથી. આપણને પહેલો જ પાઠ ભણાવ્યો ને. તો ઇન્દ્રિયોનું કામ ઇન્દ્રિયો કરે, અંતઃકરણનું કામ અંતઃકરણ કરે. તમે શું કરો છો પોતે? એવો બધી વિચાર કર્યો કે આપણે શું કરીએ છીએ?
આ બધા તો હવનું કામ હવ કરે જ છે ટોટલ. એમાં આપણે વાળવાની કોઈ જરૂર નથી, અને કઈ કરવાની જરૂર નથી. એને આમ લાવવા ઘુમાડવાની કોઈ જરૂર છે નહીં ખરેખર. પણ આપણે એમાં કોણ છે, આપણે શું કરવાનું છે એ આપણે વિચાર કરવાનો છે. તો આત્મા અકર્તા છે, કઈ કરતો નથી, ઝળકતો નથી, મળતો નથી, આવતો નથી, જાતો નથી, સચિદાનંદ છે, આપણે બધા કહીએ છીએ. બરાબર? તો આને કઈ કરવું પડે ખરું? કઈ કરવું પણ રે. બરાબર? જાણ્યા પછી જો એને માની લીધો હોય તો એને કઈ કરવું પડે નહીં. એ બધામાં માનવું પડે કે હું જ છું, મારી સિવાય બીજો કોઈ નથી. આવું સ્વરૂપ જ્યારે એને પોતાને સમજાય છે ત્યારે આ બધું મિથ્યા થઈ જાય છે. આપણે કેવી ખરા નરસિંહ મહેતાએ કીધું, કોઈ કહે આવા છો, કોઈ કહે તેવા છો, પણ તમે જેવા કહો ને તેવા છો. હવે આત્મામાં આવું જ્યારે નક્કી થઈ જાય છે પોતાને, ત્યારે સદગુરુ સ્વરૂપ નક્કી થાય છે. આપણે કઈ વિશ્વવ્યાપક પરમાત્મા છે એ સદગુરુ છે, તો આપણે જ્ઞાન એની પાસે લઈ લેવું હતું ને. વિશ્વવ્યાપક તો હતો કે નહોતો? હતું. તો આપણે જ્ઞાન કેમ જ્ઞાન પાસે ન લીધું? એ પરમાત્મા તું મને જ્ઞાન આપ્યું, આપે કોઈને આપે. કારણ કે કડિયું બરાબર નક્કી કરાય સંતોની. કારણ કે વેદાંતી કહે છે અરૂપમાં ધર્મ કારણ ધર્યું સગુણ રૂપ. કારણ કે સગુણ રૂપે જ પ્રગટ છો અને તઈ જ વસ્તુ મળે છે, ત્યાં સુધી મળતું નથી. તો એક એક શબ્દની અંદર ખરેખર આપણે વિચાર કરવો જોઈએ. અને વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે ગુરુ શક્તિ શું છે. કારણ કે નગર આપણને ગુરુ શક્તિની ખબર પડશે નહીં. આપણે માર્ગમાં અટવાયા કરશું. અને માર્ગમાં અટવાયા કરશું કારણ કે આપણે બધા સાખ્યું હોત ગાઈએ છીએ. છૂટવાનો ઉધમ કરે તેમ તેમ જીવ બમણો બંધાય. આપ બોલે છૂટે ની છોડાવે સદગુરુ રાય. તો કોણ છોડાવે છે? હાલો, આ સાખ્યું બધા કહે છે, સંતોની લખેલી છે. બરાબર? તો આપણે ધીરે ધીરે વિચાર કરાય અને વિચાર કરી અને પગલા ભરીએ ખરેખર તો જે અંતર ઉજિયાળા છે. કારણ કે વસન થકી આપણે હાલવું પડે. આપણે ગુરુ મહારાજને વસન આપ્યું છે. બરાબર? કારણ કે પ્રાણ ગયો જાય પણ વસન જવું જોઈએ નહીં. ત્યારે આ વસ્તુની પ્રાપ્તિ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય અને પછી માણવા મળે. પછી એનાથી અવગુણ બધા મળે નીકળવા. કોઈ જાતનો અવગુણ રહે નહીં. વસન આપણો મજબૂત થાય ને પછી બધા અવગુણ મળે નીકળવા. અને અવગુણ નીકળે ને પછી જ આપણું સ્વરૂપ બનતાય. જ્યાં સુધી આ અવગુણ ભર્યા હોય ત્યાં સુધી, કારણ કે સ્વરૂપ દેખાતું નથી આપણને. આપણે ગીતાજીમાં કીધું છે કે આરસી એટલે આબલું. હવે એનથી હંચી ઢકાઈ જાય. ખબર છે મેલું થાય, મેલ થાય એટલે ઢકાઈ જાય. બરાબર છે? તો કારણ કે ઓરથી આ ગર્ભ ઢકાઈ ગયેલો છે, એમ અજ્ઞાનથી આ જ્ઞાન ઢંકાયેલું છે. તો આ બધા શબ્દ ગીતાજીના છે. આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ કે બધા ઢકાઈ જાય છે. તો આપણને ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે. બરાબર? હવે જ્ઞાનમાં જો આપણે રહેતા હોય તો જ્ઞાન હોય ખરું? હોય. તમે અત્યારે અંધારું છે ને, અંધારું છે ને, રાત છે કે નથી? હવે રાત છે, તમે દિવસ ગોતવા જાઓ તમને જડશે? ન જડે. પછી દિવસ ઉગશે તો પછી રાત હોય ખરી? હોય. કોઈ કાળે ન હોય. કારણ કે ઉગ્યા પછી અંધારું કોઈ દી રહે નહીં. એમ જ્યારે જ્ઞાન થઈ ગયું હોય ને એકવાર ગુરુ મહારાજ જ્ઞાન કરી દે પછી કોઈ કાળે અંધકાર હોય નહીં. જીવનમાં અંધકાર કોઈ દી ન હોય. કારણ કે જ્ઞાનનો ગમે એટલું ઈ તો વસ્તુ હોય ને હોય જ એની પાસે. એ કોઈ દી કોઈનું ન થાય. એટલે આ બધા શબ્દની અંદર કારણ કે આપણે વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે કેટલી તાકાત વાળો વિચાર છે. મહારાજે બહુ સરસ કીધું, સૂક્ષ્મ રૂપે જુઓ તો આત્મા છે. બરાબર છે? આ બધા તત્વો સૂક્ષ્મ રૂપે એની કરતા આત્મા એ કરતા સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મને જાણવો આપણે કોશિશ ઘણી કરતા હતા પણ જણાનો નહીં. તોય ન જણાનો. હવે સદગુરુ મહારાજ એક શાન કરી એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ હતો તોય જણાઈ ગયો કે આ જ આત્મા છે. પ્રગટ કરીને બતાવ્યો, હે આત્મા, હે આત્મા, હે આત્મા કર્યું. કોઈ કાંઈ જવાબ દીધો? હવે આવું પ્રગટ કરીને ગુરુ મહારાજે બતાવ્યો કે આત્મા આને જ કહેવાય, બીજો આત્મા છે નહીં. અને સર્વોપરી છે, સર્વથી શ્રેષ્ઠ છે. અને એ જ આત્માની ઓળખાણ આપણને કરાવી છે. એ આત્મા પોતે જ છે, બીજો કોઈ છે નહીં. તો આવું સ્વરૂપ જ્યારે આપણને નક્કી થઈ જાય, બરાબર, એ એનો આનંદ હોય છે, પોતે પોતાનો આનંદ હોય છે. અને આ બધું આપોઆપ છૂટી જાય કે છોડવું પડતું નથી. છોડવું પડે ખરું? કોઈ આપણને ખબર છે ખેતર આપણે ગયા હોય, ખેડૂત છે બધા, ખેતર ગયા હોય અને આપણા સાધનો હોય ને, કોદાળી હોય, પાવડો હોય,
કોઈ હોય, આ બધા સાધન હોય ને, તો આપણે ઘરે આવીએ સાધન બધા હારે આવે કે છૂટી જાય ને. આપણે ઘરે આવ્યા પછી ખેતરના સાધનો બધા છૂટી જ જાય, આપણને ખબર છે. આપણે છોડવા પડ્યા હતા કે છૂટી ગયા, કારણ કે એવી રીતે આ બધા છૂટી જાય. પોતાનું સ્વરૂપ પોતાને નક્કી થઈ જાય એટલે આ બધા સાધન આપોઆપ છૂટી જાય. એને છોડવા ન પડે, છૂટી જ જાય ફટાફટ, કારણ કે એક સાધન રહેતા નથી. એટલે જે વસ્તુ કીધી છે ને સંતોએ, એના કાંઈક શબ્દના આપણે વિચાર કરવા દે. કોઈ પણ સંત પ્રવચન કરે ને તો એના શબ્દ ઘોળી કહેવાય કે આ કાંઈક સંત કાંઈક કહેવા માંગે છે, ગમે એ વસ્તુ, બરાબર. અને એ શબ્દ આપણે કહીએ છીએ ને, સદગુરુના શબ્દ અઘાટ હોય, ખોળો તો ખબર પડે, એમને તો ન જ પડે. તો આપણે વિચાર કરીએ કે આ સંતમાં સદગુરુ પ્રગટ થયા અને પ્રગટ થઈને અને શબ્દ આવ્યો છે, અને શબ્દ આવ્યો હોય તો એ શબ્દ કોઈ કારણ વગર આવે નહીં. તો એનું જ્યારે મંથન કરે વ્યક્તિ, અને મંથન કરે પછી એને ખબર પડે કે આ શબ્દ શું કહેવા માંગે છે, ત્યારે એ શબ્દનો અનુભવ થાય છે. અને અનુભવ પોતાને થાય ને પછી એને જ્યારે સમજાય છે એ શબ્દ, પછી એનો આનંદ એને હોય છે. જ્યાં સુધી શબ્દ સમજાતો નથી ત્યાં સુધી કોઈ કાળે આનંદ હોતો નથી, આપણે ગમે એટલા ઉપાય કરીએ તો. એટલે શબ્દ જ્યારે સમજાય છે ત્યારે જ એનો અનુભવ થાય છે. આપણે આકાશ વાત કરી કે આકાશમાં સૂક્ષ્મ છે હું, બરાબર છે. તો આ શબ્દ કોનો ગુણ છે? બધાને ખબર છે ને, આ શબ્દ કોનો ગુણ છે? આકાશનો જ છે, બરાબર છે. તો આ બધાય સંતોએ વાણી દ્વારા બધું પીરસ્યું છે. એની ઉપર આપણે ખબર પડી જાય કે શબ્દ અહીંથી વહેતો થાય તો બધાને કાને સડે છે ને, બધાને કાને સડે છે કે નથી સડતો? અને કાને સડે છે, સાંભળે બધાય, કોઈ નથી સાંભળતો, આમાં સાંભળે છે, બરાબર છે, પણ એ શબ્દ સમજાતો નથી. સાંભળે તો છે જ બધાય, સમજાતો નથી. એમ ગુરુ મહારાજે પ્રત્યક્ષ ઉપદેશ આપ્યો જ છે આપણને, બરાબર. પ્રત્યક્ષ આપ્યો છે, પરોક્ષ નહીં, પ્રત્યક્ષ જ આપ્યો છે. હવે પ્રત્યક્ષ વસ્તુ આપેલી આપણી જ હતી, કોઈ બીજાની હતી નહીં. પણ ઈ જ્યારે આપણે સાંભળતા હતા, બરાબર છે, બધું આપણે, કારણ કે અનુભવ થોડો થતો હતો, પણ ઈ કેટલી ઘડી રહે, આપણે એનું મંથન નથી કરતા, બરાબર, એનો અભ્યાસ નથી કરતા, એટલે આપણે ભૂલારે પડી જાય છે. અને પછી આપણે કોઈ પૂછે એટલે આપણે દરેક કે હું થતું હોય છે, બરાબર, આપણે અટવાઈએ છીએ માર્ગમાં. એનું કારણ છે કે આપણે એનું બરાબર મંથન નથી થયું, અભ્યાસ નથી થયો, એટલે આપણે અટવાઈ. વસ્તુ તો એની છે ને છે. કોઈ પણ સંત વાત કરતા હોય તો એ વસ્તુ તો એ જ છે, બીજી કોઈ છે નહીં. તો આપણે મૂળ વસ્તુ ઘરે ઉપર જઈએ તો આપણને ખબર પડે કે ગુરુ મહારાજ ખરેખર ધારે આ સબરીબાઈ ક્યાં ભણવા કે એને ખબર હતી અંતરકરણ શું છે, વૈલું શું છે, એને કઈ ખબર હતી? એના ગુરુ ઉપર વિશ્વાસ હતો, વિશ્વાસ શ્રદ્ધા હતા તો ભવસાગર થઈ ગયા. અત્યારે કે સબરીબાઈ ઝૂંપડીએ જવું ને, બરાબર, 10,000 વર્ષ ઉપર થઈ ગયું તો હજી હાલે છે. તો એની કમાણી કેવી છે અને કેટલા ગુરુ મહારાજનું વસન વાવ્યું છે કયો, અને વસન એ વસ્તુ ત્યાં પહોંચી ગઈ, બરાબર. એમ આપણે ખરેખર ગુરુ મહારાજના વસન પકડી લેવા પડે, અને વસન પકડીએ ને તો વસ્તુ થાય. આપણે વસન જ ન પકડીએ, નકરી વાતો કર્યા કરીએ તો વેર પડવાનો નથી. કારણ કે વસન પકડી લેવું પડે કે ભાઈ ગુરુ મહારાજે મને કેવું વસન આપ્યું છે, હું ક્યાં છું અત્યારે, બરાબર છે, મારે કેમાં સુરતા રાખવી પડે, મારે કયા પદમાં રહેવું પડે, આવું બધું એને નક્કી થવું પડે. અને નક્કી થાય ને ત્યારે આ વસ્તુ થાય, નહીંતર થાય નહીં. એટલે આ બધા માર્ગ 100% હોનું જ છે. એક સંત બધા હાસું જ કહેતા હોય, પણ આપણી સમજણમાં બેહતું નથી, ત્યાં સુધી આપણે એને વારી શકતા નથી. કોઈ પણ વસ્તુ હોય આપણે, કારણ કે કોઈ પણ વસ્તુ વારવા જઈએ ને તો આપણી પાસે જેટલું નાનું હોય ને એટલું આપણે વારી શકીએ, વધારે વારી નકર દુકાનમાં વસ્તુ તો દુનિયાની છે પણ વારી એટલી બધી. એમ ગુરુ મહારાજને ખજાને ખોટ નથી. ગુરુ મહારાજની દુકાનમાં અનેક જાતનો માલ પડ્યો છે, પણ આપણી પાસે જ્ઞાન રૂપી નાણું નથી. આપણે કેમ વારી શકશું, બરાબર? જ્ઞાન રૂપી નાણું હોય તો એમાં દોરાય, નકર વરાતું નથી. તો એક વિચાર આપણે કરીએ ને તો આપણને ખબર પડે કે આ ગુરુ મહારાજની તાકાત કેટલી છે. હવે ગુરુ મહારાજે પહેલા પ્રથમ આપણને નિર્ભય બનાવી દીધા. કેવા બનાવ્યા? નિર્ભય. આપણને કોક કે મરવાનું છે, તમને આપણે ભય લાગે છે? લાગે છે? બોલો. આપણને કોક કે આમ કરવાનું છે, આમ કરવાનું, તો આપણે કદાચ હાલો તીતવાર ન રહ્યા હોય તો આપણે કઈ વાંધો આવે?
તો આ બધા ભયમાંથી કાઢી નાખ્યા, નિર્ભય બનાવ્યા ગુરુ મહારાજે. બરાબર, તો ગુરુ મહારાજની તાકાત તો જુઓ, એક રાતમાં આપણને નિર્ભય બનાવી નાખ્યા. બરાબર, આપણે બધી ભ્રમણા હતી કે ઈશ્વર કેવો હશે, આ ભગવાન કેવો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે, આવું બધું હતું ને. પણ એ બધું ગુરુ મહારાજ સામે લાવી દીધું ને કે આલે આપણો ભગવાન, આલે આ ઈશ્વર. બરાબર છે, બધા જીવ જીવ કરતા આલે આ જીવ, આલે આ માયા, બધું પકડાઈ દીધું કે નહીં એક રાતમાં. અને બધું વિભાગ પાડી દીધા ને તત્વો તરે. એમાં તમે ક્યાંય જીવ હતા, તમે માયા હતા કે બતા? હવે તમે શું હતા એને કહી દીધું આપણે કે તમે શું છો. તો આ પદને ખરેખર નક્કી કરી દેવું પડે આપણા પોતા સ્વરૂપમાં. તો બેહી ગયો ને તો કોઈ કાળે જાય નહીં, કોઈ દી ન જાય. એક કારણ કે આગળ વસ્તુ જોઈ છે, આપણે ખેતરમાં ગયા હોઈએ અને ત્યાંથી નાગ નીકળ્યો હોય, બરાબર, વણમાં જાતા જોયો હોય, પછી આપણે આજુબાજુ કે જાય કોઈ જાય, આપણને ખબર છે આમાં ગયો છે. બરાબર, તો એમાં જાય ખરા. હવે એની પાસે કારજ આવી કે ભણમાં જ્યારે નીકળી ગયો ને આપણને ખબર હોય કાંઈથી વહી ગયો છે તો જ જાય, નકર જાય નહીં. એમ આપણને ગુરુ મહારાજે રાતમાં જન્મ મરણ કાઢી નાખ્યો હતો કે ભાઈ તમારે જન્મ નથી અને મરણ નથી. હવે બીક રહે ખરી? રહે કોઈ કાળે? જો કાઢી નાખ્યું હોય તો બીક રહે નહીં. આ ગુરુ મહારાજની તાકાત છે અને આ ગુરુ મહારાજે આ બધું કર્યું છે. અને ગુરુ મહારાજ હળંગ સૂત્ર કરે છે, આપપણું ટાળી દઈ ને, બરાબર છે, પછી વ્યાપપણું પ્રગટ થાય અને ત્યારે ગુરુ મહારાજ એનામાં પ્રગટ થાય અને પ્રગટ પોતાનામાં થાય, પછી કરવું પડે નહીં બીજું કાંઈ. કારણ કે પોતાના સંયમ સ્વરૂપમાં પ્રગટ થાય ગુરુ મહારાજ, અને તઈ આનંદ થાય અને તઈ અવગુણ બવગુણ બધા કોઈ ઉભા રહે નહીં. ઘણી વાર આપણે કહીએ છીએ કે કોઈ બેન હાવણી હાથમાં લે બસ કસરું રે ખરું, કોઈ કાળે રે. એમ ગુરુ મહારાજનો સત્સંગ વ્યાતો થાય અને આવા કસરા કોઈ દી રે કે માર્યા છે. પણ આ વસ્તુ કારણ કે આપણે ક્યારે સમજાય, બરાબર છે, આપણે ગુરુ મહારાજ ઉપર નિષ્ઠા હોવી જોઈએ, બરાબર, વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, ત્યારે આ વસ્તુની પ્રાપ્તિ થાય, નકર કોઈ કાળે થતી નથી. તો એક એક શબ્દની અંદર ખરેખર આપણે વિચાર કરવાનો છે. કારણ કે આપણે કદાચ કહેતા હોઈએ કે હું આને માનું નહીં, આને માનું નહીં, આને માનું નહીં. ગુરુ મહારાજે કોને કીધું નહોતા માનતા? હવે ભગવાને બતાવ્યું ને, ભગવાનને તમે નથી માનતા, ઈશ્વરને નથી માનતા, આત્માને નથી માનતા, જીવને નથી માનતા, માયાને નથી માનતા, કોને નથી માનતા તમે? બરાબર, બતાવો. પણ આપણી સમજણ બારું આવી જાય ને કે આપણે એને નથી માનતા, એને નથી માનતા, કોને નથી માનતા, બરાબર છે. પણ આપણે આપણને માની લઈએ ને તો આ બધું છૂટું જ છે, કાંઈ કરવું પડે નહીં. આપણે પોતે નક્કી થઈ લઈએ તો. આપણે પોતાને નક્કી ન થાય કે આ બધું જુદું જુદું ભાષા કરે અને સમજણમાં કોઈ વાતે દેહ નહીં. એટલે સંતોએ વાણી દ્વારા જે પીરસ્યું છે અને એની સમજણ આપણે બેહારવાની છે. સમજણ બેહી જાય ને તો આપોઆપ છૂટું થઈ જાય અને કરવું ન પડે કાંઈ કોઈ પણ વસ્તુ. અને એ આપણે સહેજે સહેજે થાય. બરાબર, આગળથી વાત થઈ હતી સંતો કે આ બધું સહેજે સહેજે થયા કરે છે, કાંઈ કરવું પડતું નથી. તો એ વાત સત્ય છે અને એ જ વાત આપણે નક્કી કરી લેવાની જરૂર છે કે સહેજે સહેજે થયા કરે, કરવું નથી પડતું બીજું કાંઈ. એટલે સંતોએ જે પદમાં લખ્યું છે એ હાસું છે અને એનો આપણે વિચાર રોજ કરવાનો છે. કરીએ ને તો ખબર પડે. જાગ્યા ભાગ્ય મારા રે, ગુરુ મારા ઘેરે આવ્યા. જાગ્યા ભાગ્ય મારા રે, ગુરુ મારા ઘેરે આવ્યા. સંશય સર્વે કાપ્યા રે, અવિનાશી ઓળખાવ્યા. સંશય સર્વે કાપ્યા રે, અવિનાશી ઓળખાવ્યા. પશુમાંથી મનુષ્ય કીધો, પશુમાંથી મનુષ્ય કીધો. 84 થી ઉગારી લીધો, 84 થી ઉગારી લીધો. ગુરુએ ખોળી દીધો રે, ગુરુ મારા ઘેરે આવ્યા. ગુરુએ ખોળી દીધો રે, ગુરુ મારા ઘેરે આવ્યા. સમથયો નાનું મોટું, સમથયો નાનું મોટું. ઉસની નવા
મારા ઘેરે આવ્યા યોગ્ય જ્ઞાન ભાનુ રે ગુરુ મારા ઘેરે આવ્યા ગુરુ શરણે શિષ ધરે ગુરુ ચરણે શિષ ધરે મોત પેલા ગયો મારે મોત પેલા ગયો મારે સુરતા નામે ઠરી રે ગુરુ મારા ઘેરે આવ્યા સુરતા નામે ધરી રે ગુરુ મારા ઘેરે આવ્યા બોલનારો ક્યાંથી બોલે બોલનારો ક્યાંથી બોલે એના વેદ ગુરુ ખોલે એના વેદ ગુરુ ખોલે કર્યો પોતા તોલે રે ગુરુ મારા ઘેરે આવ્યા કર્યો મોટા તોલે રે ગુરુ મારા ઘેરે આવ્યા તન મન ધન અર્પણ કરે તન મન ધન અર્પણ કરે આપો યાપ જોયા હરે આપો આપ જોયા હરે જોતા રહ્યો ઠરી રે ગુરુ મારા ઘેરે આવ્યા જોતા રહ્યો ઠરી રે ગુરુ મારા ઘેરે આવ્યા પોતે હતો તરણાવો તે પોતે હતો ધરણાયો તે નામ રૂપ લક્ષણ પોતે નામ રૂપ લક્ષણ પોતે પ્રગટ થયો સોથે રે ગુરુ મારા ઘેરે આવ્યા પ્રગટ થયો સોતે રે ગુરુ મારા ઘેરે આવ્યા સદગુરુના શબ્દ એવા સદગુરુના શબ્દ એવા મુખમાં સાકર દેવા મુખમાં સાકર દેવા પ્રભાત મીઠા મેવા રે ગુરુ મારા ઘેરે આવ્યા પ્રભાત મીઠા મેવા રે ગુરુ મારા ઘેરે આવ્યા જો જાગ્યા ભાગ મારા ગુરુ મારે ઘેરે આવી ગયા હવે ક્યારે ઘરે આવે આપણે આ બાપણું જાય ને તઈ ગુરુ ઘરે જ આવે નીત ઘરે જ આવવા જોઈએ અને ત્યારે જ અંજવાળું થાય અંજવાળું ગુરુજી મારે આજ તો અંજવાળું થઈ ગયું કારણ કે એવી વસ્તુ જ્યારે પોતાના સ્વરૂપમાં ગુરુ મહારાજ પ્રગટ થાય ને ત્યારે જ આ વસ્તુ ઓળખાય ત્યાં સુધી ઓળખાતી નથી કારણ કે આપણે કહીએ છીએ કાંઈ પણ પાછા ગુરુ મહારાજ આપણા હોતા નથી કારણ કે ગુરુ મહારાજ હોય તો શબ્દ ભગે નહીં કોઈ દિવસ કારણ કે શબ્દ ક્યાંથી આવે છે બરાબર છે આપણને ખબર જ નહોતી આ શબ્દ ક્યાંથી બોલે છે બરાબર સદગુરુએ શાંત કરી ત્યારે ખબર પડી કે આવડો અહીંથી આવે છે જાવું છે નિર્વાણી કરી લો આત્માની ઓળખાણી કારણ કે નિર્વાણી જ્યાં વાણી નહોતી પહોંચતી બરાબર વાણીનું નો આવ્યું સારે વાણી નેતી કરીને ઊભી રહી ગઈ સારે વાણી ઊભી રહી ગયો સારે છે પરા પસંતી મધ્યમાં અને વૈખરી સારે ઊભી રહી ગઈ કારણ કે શબ્દ પરાની બહાર હતો અને એ શબ્દની ઓળખાણ કરી છે એ નિજ શબ્દ પોતે જ હતો બીજો કોઈ હતો નહીં અને એની ઓળખાણ કરી તે આપણને ખબર પડી કે ઓહો કારણ કે આ સંતે જે વાણીની અંદર લખ્યું છે એનો આપણે ખરેખર વિચાર કરવો જોઈએ કે આ શું કહેવા માંગે છે જાગ્યા ભાગે મારા ગુરુ મારે ઘેરે આવ્યા સંશય સર્વે કાપ્યા અને અવિનાશી ઓળખાવી દીધા તો સંશય બધા આપણને હેના હતા જલમવું મરવું આવું જાવું નાનો મોટો હાલો મોળો બરાબર છે આ બધા શું હતા સંશય મૂળ હતા
હવે સંશય બધા કાપી નાખ્યા, અવિનાશી ઓળખાવો. તું કેવો છો? અવિનાશી, તારો કોઈ કાળે નાશ થતો નથી. નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, ચોથા પદનો ભેદ જાણે અને કઈ હરિનો દાસ. તો આ ચોથું પદ ગુરુ મહારાજે જ્યારે પ્રગટ કરીને બતાવ્યું, એમાં કશું હતું નહીં, કોઈ નહીં. કાંઈ હતું એમાં અંતરકરણી નહોતું, કાંઈ હતું ખરું? કોઈ વસ્તુ હતી? હવે આપણે ખરેખર ન્યા રહેવાની જરૂર છે. ન્યા રહીને તો આ બધું આપોઆપ બધું નીકળી જાય, કાંઈ કરવું પડે નહીં. તો એ આપણું સ્વરૂપ આપણે ભૂલી જાય છે, એટલે આપણે હેઠું આવવું પડે. પછી ને હેઠું આવવું પડે એટલે કોઈ વાતની કમી રહેતી નથી. આ બધું ઊભું જ છે પછી, કારણ કે આપણે આપણા સ્વરૂપનું હેઠા આવ્યા ત્યારે આવું છું ને. આપણા સ્વરૂપમાં હોય ત્યાં સુધી કાંઈ થતું નથી. કોઈ પણ વસ્તુ આપણને ખબર, દાદર એક એક પગથિયું સડીને આપણે માળ સડી ગયા અને અગસ્ય ઉપર વયા ગયા, બરાબર. પછી દાદરાની કઈ જરૂર પડે ખરી? જરૂર પડે કે દાદરો છૂટી ગયો છે, બરાબર. આપણે એમ કહીએ પેલું પગથિયું આમ છોડ્યું હતું, બીજું આમ છોડ્યું હતું, એની કઈ કરી વઈ કરી, એ છૂટી ગયા, બરાબર. એમ ગુરુ મહારાજે હાથમી ભૂમિકા પર મૂકી દીધા. તુરિયા તું છો, બરાબર. તુરિયા પાર હોશે મારો વાલો, તને જ્યાં ગમે ત્યાં તું જા. હવે આવું સ્વરૂપ જ્યારે ગુરુ મહારાજે બતાવ્યું છે, અને એ સ્વરૂપનો આપણે ખરેખર આપણે ભાનમાં હોઈએ છીએ કે આ કેવું આપણને સ્વરૂપ બતાવ્યું છે ને આપણે ક્યાં છીએ, ક્યાં રમવા મળ્યા છે, બરાબર છે. કારણ આમાં થાય હું ખબર, એક મહાત્માને એક ગામ હતું આખું, અને મહાત્માને કે અમને કે અવિનાશી સ્વરૂપ બતાવો, અવિનાશી સ્વરૂપ બતાવો. એટલે મહાત્મા કહેવા મળ્યા કે હજી સમય નથી આવ્યો, કે હજી વાર છે, બરાબર છે. એ કે તમે અમને બધાને બોધ આપ્યો તો પણ એમાં કઈ દોષ ઉચતી નથી. અમને તમે અવિનાશી પદમાં લઈ જાઓ, અવિનાશી પદમાં લઈ જાઓ. એટલે મહાત્મા કે ભાઈ એક દી વાત સમય આવે છે, તો કે નહીં હવે લઈ જાઓ, બધા ભીહ કરી એટલે કે હવે તમે બધા ગામમાં વયા જાઓ, તમારા ગામમાં હું આવીશ. હવે મહાત્મા તમને કહો એક દી સાબદા થયા અને ગામમાં આવ્યા ને તે ઓલા ગામનો ઓલો ટાંકો હતો ને, ટાંકો એમાં સલકાણો તે આખી બજારે પાણી છેડ્યું, આખી બજારે પાણી છેડ્યું તે ગારો થઈ ગયો. તે મહાત્મા નીકળ્યા ને તે બધા છોકરા ગારો છૂટે. એ કે ઓહો આમાં અવિનાશી ક્યાંથી ઓળખાવું, હજી આ બધા ગારો છૂટે આખું ગામ, આમાં અવિનાશી બતાવું કેમ? કે હું આખું ગામ ગારો છૂટે છે કે કાકા આમાં નીકળે તો થાય ને કે. એટલે ખરેખર પછી એને મહાત્માની વાત ઓલા ગામને સમજાણી કે બરાબર છે, આ વસ્તુ છે. કારણ કે આપણને નિજ સ્વરૂપમાં મૂકી દીધા, પોતાના સ્વરૂપમાં મૂકી દીધા, ઈશ્વરને તોલે કરી દીધા, ભગવાનનું સ્વરૂપ આપણે બની ગયા, બરાબર. અને છેલ્લે આપણને ગુરુ મહારાજનું સ્વરૂપ બતાવી દીધું, તમે ગુરુ મહારાજના સ્વરૂપમાં છો, જુદા છો નહીં. આવું સ્વરૂપ આપણને પ્રગટ કરીને બતાવી દીધું. અને આપણે પછી કે આનું આમ છે, આનું આમ છે, એમ કેમ છે નહીં. કારણ કે બોલીમાં ઘણો ફેર છે. બોલીને ફરી જાય, બરાબર, એને કોઈ પોખતો નથી. કારણ કે બોલીને ફરી જાય તો કોઈ વાત જુદી છે. કારણ કે ગુરુ મહારાજે ખરેખર ઓળખેલા શનિવારમાં જે ભજનના અંદર કીધું હતું બહુ સરસ હતી કે ભાઈ આ ગુરુના બધા સમજાવેલા, પણ ગુરુને કોણ સમજેલા છે? આમાં એ વિચાર કરવાનો છે આપણે કે ભાઈ ગુરુના બધા સમજાવેલા હતા ને, પણ ગુરુને સમજેલા ઓછા હોય, બરાબર. ચતુર હોય છેલ્લા, કારણ કે ગુરુને સમજેલા હોય ને એ ચતુર હોય બધી રીતે, કે એને ખબર પડી કે બધું ઈ જ છે, બાકી કાંઈ છે નહીં. એને માથાકૂટ કરવાની ન રહે. આ તો માથાકૂટ કોને કરવાની રહે? આપણને એની ઉપર વિશ્વાસ ન આવ્યો, શ્રદ્ધા ન આવી, નિષ્ઠા ન રહી, બરાબર. એના ઉપર આપણને ભાવ જાગ્યો નહીં, એટલે આ બધી ભલા આ ઊભી છે બધી, બરાબર. પછી આપણે કઈ માલ જયારે પાણી પડવા જાય કે બંગાવ ક્યાં હોય બધી, બરાબર, કાંઠે હોય, પેલું બહાર નીકળે પાછું એ છોટી જાય, બરાબર. એવી રીતે આ સંતોએ બધા દાખલા દ્રષ્ટાંત દીધા કરે, પણ આપણને દસ વધે નહીં. આપણને દસ વધી જાય તો આમાં તરત માર્ગદર્શન ઘડી જવું છે. એટલે એક એક વસ્તુ જે કીધી છે એ વાત સાચી. સંશય સર્વે કાપા, અવિનાશી ઓળખાયા. અવિનાશી પદમાં આપણને ગુરુ મહારાજ મૂકી દીધા કે તારે કરવા પણ કાંઈ રહ્યું નહીં. આપણે શું કરવું પડે? તન મન ધન બધું અર્પણ કરી દીધું, પછી કાંઈ કરવું પડે ખરું? અને કાંઈ મેળવવું પડે ખરું? કાંઈ થવું પડે ખરું? અને આપણે થવાની જે છે ને કક્ષા એ ખોટી છે. આપણે કોઈની કાંઈ ખાઈએ છીએ નહીં. આપણે ખાવાની આપણને ખબર છે ને, આપણે ઈચ્છા કેટલી બલા છે. આપણે જમાઈ ઈચ્છા હોય તો હાવ હારા કેમ કરવું પડે? ઈચ્છા કેમ ને નકર કરવું પડે કોઈ કાળે, બરાબર. આ બેનોને ખબર છે, બરાબર. તમે પત્ની બન્યા બોલો જેમ કેમ કરવું પડે. આ બન્યા કે ને નકર કઈ કરવું પડે? આવા બધા બની થી આ બળતરા છે બધી,
બરાબર છે. એટલે બનવાનું નથી, કાંઈ થવાનું નથી, અને કાંઈ કરવાનું નથી. ત્યારે આમાં છુટકારો આવી જાય. આ ગુરુ મહારાજનું પદ છે. બરાબર. ત્યારે આમાં છુટકારો આવી ગયો પછી આ બધી માથાકૂટ રહે નહીં. કારણ કે આપણે બન્યા એમાં આપણે વિચાર કરવાનો. આપણે કેટલા બન્યા, કેટલા હેરાન થયા. આ બન્યા કે નહીં, નકર આપણે કોઈ હેરાન થાય નહીં. એક એક શબ્દનો આપણે વિચાર કરીએ તો ખબર પડે કે આપણે ક્યાં મુકાણા હતા, ગુરુ મહારાજ ક્યાં મૂક્યા હતા, આપણે ક્યાં સહી ત્યારે. બરાબર. આ માથાકૂટ જ છે બધી. કારણ કે આગળ વાત થઈ ને કે ભાઈ આ બંગલો મારો છે, આટલી મિલકત છે, ઈ કાંઈ છે નહીં, ઈ એક મિથ્યા જ છે, વસ્તુ સાચી છે. એટલે અમુક અમુક શબ્દોને વિચારવો જોઈએ, અને વિચારીએ તો આપણને ખબર પડે કે આ શબ્દ શું કહેવા માંગે છે. એના ઉપરથી આપણને દશ મળે બધી પૂજવા, અને દશ પૂજે તો જ મેળ પડે. અમારે એક હમણાં વાત થઈ હતી કે 10 નામી સાધુ તમે ઓળખો છો? 10 નામી. હવે આપણે તેને બીજું કઈ કહેવાય નહીં કે ભાઈ 10 એમાં 10 ને ઉંચી એટલે બધા અટવાય છે નહીં. એમાં તો 10 ઉંચી કે સાધુ એવડો એક છે, બીજો કોઈ છે નહીં. પણ એમાં 10 ને ઉંચી બધામાં ઊંચે, અને એમાં એકમાં નથી 10 ઉંચી. જો એમાં એકમાં 10 ઉંચી જાય તો આ બધા બધી કરવી પડે નહીં કાંઈ. એમાં પૂરી જાય તો 10 નામી સાધુ. તમે બધા કેવા છો? બરાબર. તમે 10 એમાં પૂજાની ગુરુ મહારાજ. તો આપણે વિચાર તો આપણે કરવો જોઈએ ને કે ભાઈ આ વસ્તુ આપણને કેવી આપી છે, આપણે ક્યાં છે. ગુરુ મહારાજનો પ્રતાપ તો તમે જોવો. બરાબર. આપણી પર કેવી મહેર કરી. બરાબર. આપણે કઈ મહેર આવે ને ત્યાં માળા પૂરી થાય. ગુરુ મહારાજ મહેર કરી માળા પૂરી ન કરતી નહીં. હવે ફેરવી પડે હે, કારણ કે હવે ફેરવી પડે એવી છે નહીં. અને માળા ફેર્યા જ કરે, ફેર્યા કરે. બરાબર. જ્યાં જ્યાં દ્રષ્ટિ બસાવો ત્યાં યાદી જ રહેશે આપની યાદી જ જરે બધી, બીજો કોઈ છે નહીં. તો આવું જ્ઞાન ખરેખર ગુરુ મહારાજ આપ્યું છે, અને આપણે એનો રોજ વિચાર કરવાનો. સમ થયું નાનું મોટું ઉસને હવે નો માનું, ઉદ્યો જ્ઞાન ભાનું. કારણ કે જ્ઞાનનો ભાનો ગુરુ મહારાજે ઉગાડી દીધો, અને વસ્તુ આપણને ઓરીને આપી દીધી. એટલે આ વસ્તુ બધી બાદ કરી દીધી. ત્યાં આપણે રહેવાની જરૂર છે. અને સુરતા ગમે એમ કે આપણી છે ને વાણીમાં મોહિની સ્વરૂપ છે. એ કોક આમ વાણી બોલે એટલે ત્યાં આવી જાય, આમ વાણી બોલે તો આમ બોલે. વાણીમાં ન દાવું જોઈએ, શબ્દમાં જ સુરતા રહેવી જોઈએ. વાણીમાં તો આડાવડું કર્યા જ કરે. બરાબર છે. મોહિની સ્વરૂપ ભગવાનનું શું છે? વાણી. અને વાણીમાં કયો ખેંચાઈ ગયા હારા. એટલે એમાં ધ્યાન રાખવા જેવું છે. એટલે એક એક સ્વરૂપમાં જ્યારે આપણે પોતે વિચાર કરીએ ત્યારે ગુરુ મહારાજનું પદ આપણને સમજાય. ગુરુ મહારાજ કોઈ સાધારણ વસ્તુ છે નહીં. કારણ કે સર્વોપરી ગુરુ મહારાજ જ છે, બીજો કોઈ છે નહીં. કારણ કે આપણે કોઈ પણ વસ્તુ પૂછે, કોઈ પણ આપણે અત્યારે જવાબ દેવી હેનીથી દઈએ છીએ? આપણે જવાબ દેવી ને, ભલે આપણને જેવો આવડતું, પણ દેવી કેમથી? આપણને ખબર ને આપણે ગુરુ મહારાજ છે એટલે જવાબ મળે છે, નહીં તો જવાબ મળે નહીં. નકર આંધો ક્યાંય મળે એવું છે નહીં. આ તો જવાબ આપણે દઈએ છીએ એ ગુરુ મહારાજનો પ્રતાપ છે, અને ત્યારે થાય, નકર કોઈ વસ્તુ થતી નથી. એટલે એક એકનો આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે, અને ખબર પડ્યા પછી ગુરુ મહારાજ સિવાય કાંઈ છે નહીં એવું નક્કી માની લેવાનું. પછી આકાર સ્વરૂપે ગુરુ મહારાજ છે, સાકાર સ્વરૂપે ગુરુ મહારાજ છે, નિરાકાર સ્વરૂપે ગુરુ મહારાજ છે. બરાબર. નામ રૂપ ગુણ મેં ગુરુજીને લીધા, શબ્દ નિશાને હરિએ દર્શન દીધા. તો આવી રીતે આવું સ્વરૂપ આપણને ગુરુ મહારાજ બતાવ્યું છે. એનો આપણે કાંઈ વિચાર કરીએ તો આપણને ખબર પડે કે બધા સ્વરૂપે ગુરુ મહારાજ છે, બીજો કોઈ છે નહીં. આનું નામ જ ભજન કહેવાય. બરાબર છે. ભય કોઈ જાતનો ભય ન હોય તો જંતુ પોતે જ છો. બરાબર. ભય ન હોય કોઈ પણ, અને ભય ન હોય નિર્ભય થઈ ગયો એટલે એ પોતે જ છે. પછી એટલે પોતાના સ્વરૂપમાં ત્યારે ઓળખાય છે. એક ડાલકા પંખી કોણ ગુરુ કોણ ચેલા. કારણ કે બે એક જ ડાળના પંખી છે, અને એવું સ્વરૂપ આપણને સમજાય છે ને, આમાં છુટકારો જલ્દી આવી જાય. નકર આ કોઈ વાતે મેળ પડશે નહીં. કેટલા વાર કરવું, કેટલા વાર થઈ. બરાબર. ઓલા દિવાલોમાં તરડા પીડ્યા કરે ને, કલર સોપડ્યા કરો પાછા પીડ્યા જ કરે. પછી પહેલેથી પડેલા જ છે, હરી જાય એવા નથી. નકર પહેલેથી પેલા કલર ખૂચ્યું હોય ને તો તરડા પડે નહીં. એટલે પહેલેથી મજબૂતથી ગુરુ મહારાજનું જ આપણે સમજી લેવાનું. એટલે દુનિયા ભલે ગમે એટલી વાતો કરે પણ તરડા કોઈથી પડે નહીં. એ ખરખું રહી જાય. એટલે કરવું ન પડે બીજું કાંઈ. તો આવું ગુરુ મહારાજનું પદ છે. આપણે સમજીને આનંદ પ્રદાન કરવાનો છે. આપણે બધા એક જ વાણમાં છીએ. બરાબર. ગુરુ મહારાજની ચાદરમાં બધા બિરાજમાન થયા છીએ. આપણે આમાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. સર્વે સમજાણું છે, અને એ સમજણ આપણે ઘરે કાયમ આપણા સ્વરૂપમાં હોવી જોઈએ. તો આપણે અટવાશું નહીં ક્યાંય. નકર આમાં બીજું કાંઈનું કાંઈ થાયા કરે. બરાબર છે. કાંઈ નથી પણ તું પોતે 100 ને 100
કારણ કે કોઈ ઓલી કે શબ્દ છે, કોઈ કે પાછો નથી, કોઈ કે નામ છે, કોઈ પાછો કે નામ નથી, પણ કાંઈ નથી, પણ તું તો છો ને, એ કઈ જવાનો કોઈ કાળે નથી. આવું જ્યારે પોતાને સમજાય જાય ને ત્યારે આ વસ્તુ નક્કી થાય અને ત્યારે આમાં છુટકારો આવી જાય. એટલે ગુરુ મહારાજનું પદ ખરેખર આપણે બધાને સમજવાની ખાસ જરૂર છે, અને જે સમજી ગયા એને કરવું પડ્યું નથી બીજું કાંઈ. એટલે જે સમજીને બેસી ગયા તો વીરા મારા સમજણની વાત છે નારી, અને સમજુ ઘણા ગયા આમાં હારી. બરાબર, સાકર મીઠાની બે પૂતળી બનાવી, બંને રૂપાળી નારી, સમજુ અણસમજુ ફેર ઘણો, એક ગળી લાગે બીજી હારી. ઓ ભાઈ વીરા મારા સમજણની વાત છે ન્યારી. તો આ સમજણની વાત નારી છે અને આપણે ત્યાં રહેવાનું છે. એટલે આવું થઈ જાય તો કાંઈ કરવું પડે નહીં. આપણને મરવાની બે હતી એ ગુરુ મહારાજ કાઢી નાખી. બરાબર છે, કારણ કે મોત પહેલા ગયો મરી અને સુરતા પછી ક્યાં ઠરી. બરાબર છે, આપણે હાવ સીધું કહી દીધું આ સંતે, કાંઈ બાકી રાખ્યું નહીં. પણ આપણને એના ઉપર ભરોસો આવતો નથી, આપણા ગુરુ મહારાજ ઉપર. એટલે આ બધું અટવાય છે, બીજું કાંઈ નથી. બરાબર છે, કોઈ પણ વસ્તુમાં ગમે ત્યાં જાઓ, ગમે એટલી વાત કરતો હોય સંત, તો એ વાત માની લેવાની છે. પણ આપણે શું કરવાનું છે કે આ સંતમાં મારો ગુરુ મહારાજ છે ને છે, એવો ભાવના જગાડવાય કે આ સંત બોલે છે ત્યારે એમાં મારા ગુરુ મહારાજ છે ને છે. બરાબર, ગુરુ દેવન કા દેવ હે, ભોપન કા ભોપ હે. બરાબર, એમથી ઊંચો કોઈ તરલોકમાં છે નહીં. આવું જ્યારે સમજાવવા પડે ને ત્યારે જ આનો પાર આવશે, નહીંતર આવશે નહીં. તો એવો ગુરુ મહારાજનો મહિમા છે, આપણે કાયમ ગાઈશી. બરાબર, ગવાતો રહેવાનો છે, એમાં કાંઈ ઓછો કોઈ કરી શકવાનો નથી. તો આવી વસ્તુ છે, અને આ વસ્તુ ખરેખર ગુરુ મહારાજની છે. આપણે એક જ નક્કી કરી લેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. કારણ કે ખાલી એમ કાંઈ ન આવડે તો કાંઈ નહીં. જ્યાં સુધી કહી દીધું સંતોએ કે જે ગુરુ મહારાજ કર્યો તોય કામ પતી ગયેલું છે. તમારે આ કથવાની કરવી પડતી નથી. અને આપણું બાર આપણે યાદી કેટલીક રાખી, આ બધું પાકું કરીને યાદી કેટલીક રાખશું. આપણે આપણી યાદી રાખવાની, કોઈની રાખવાની જરૂર પડતી નથી. પછી કાંઈ ન કરવું પડે, કાંઈ વસ્તુ નહીં. આપણે આખા ટોળામાં ગયા હોય, બરાબર, માણસો ત્યાં બહુ હોય, કોની યાદ રાખી, કોની યાદ રાખી? આપણે યાદ રાખવાનું, અહીંથી નીકળ્યા હતા, અહીંથી પાછું નીકળવાનું છે. બાકી કોઈની યાદી ત્યાં કામ કરતી નથી. એટલે એવું ગુરુ મહારાજ આપણને યાદી આપી છે, અને કાંઈ યાદ કરીને આપણે આમ કરવાનો છે ને છે. સદગુરુ મહારાજની